જય સ્વામિનારાયણ. હું હિરેન કાસોદરિયા, લક્ષ્મી સોફ્ટવેર ટેકનોલોજી વતી અમારી નવી પ્રોડક્ટ ગેલેક્સી સરીન મેગ્નસના રફ પ્રિડિક્શન સોફ્ટવેર વિશેની માહિતી આપવા માગું છું. જે ટીક આવે એ ટીક આપણે જે બહારની સાઈડ જ ગોતતા હતા, બરાબર. ઘણી વખત કેવું થાય, એ ટીક અંદરની સાઈડ હોય ને તો હીરો સારો બનતો હોય, ઘણી વખત વચ્ચેનો ભાગ સારો બનતો હોય. આપણે શું કરતા, એક હીરાને બે કટકા કરી નાખીએ, એક થોડુંક મથાળું આ બાજુ રાખવી, આવડું ટેબલ આ સાઈડ રાખીએ, કોઈના અંદરની સાઈડ રાખીએ, પણ હકીકતમાં વચ્ચેનો ભાગ જ સારો, બાકીના બધાને ટોપ કરી નાખવામાં સારું પડે. તો એ ગેલેક્સી આવ્યા પછી ખબર પડે. ગેલેક્સીમાં ફાયદો શું થયો ગેલેક્સી કરાવ્યા પછી, કે માનો કે ઉપરના માર્કેટમાં, એટલે કે આપણે અત્યારે બહારના દેશમાં વેચીએ, તો બહારના દેશની અંદર અમુક સિરીઝ કે અમુક ડાયામીટરના કે અમુક કલરના કે અમુક ક્લેરિટીના માલ જ અત્યારે ચાલુ છે વેચાણવા માટે. તો આપણને ઉપરથી ડિમાન્ડ આવે કે ભાઈ VS2નો માલ મારે ચાલે અને એની અંદર મારે ડી કલર કે ઈ કલર કે વોટેવર કલર બેસતો હોય, એ વસ્તુ મારે અત્યારે ડિમાન્ડ ઉપર છે. તો આપણે અહીંયા ગેલેક્સી તો કરાવીને ચોખ્ખો હીરો થઈ ગયો છે. તો આપણે જેટલા પણ પ્લાનર ગેલેક્સી મપાવીને જે કેપ્ચર ફાઇલ આવે છે, એ પ્લાનિંગ કરવા માટે અહીંયા એમ્પ્લોયને આપણે આપીએ છીએ, બરાબર, જે એડવાઇઝરીનું સોફ્ટવેર યુઝ કરે. તો એ એડવાઇઝરીના સોફ્ટવેરની અંદર આપણે એ લોકોને એમ કહીએ કે ભાઈ VS2નો જે આ બેસતો હોય ને એવો વધારે સ્ટોન કાઢજો. કેમ? કારણ કે ઉપર આપણને ડિમાન્ડ એની છે. બીજું છે કે માનો કે ડાયામીટર, કે ભાઈ 90થી 125નો ડાયામીટર છે, તો 90થી 125નો ડાયામીટરની અંદર આપણે ક્લેરિટી વાઇઝ ગણતરી કરીએ તો માનો કે 47,000 રૂપિયાનો પર કેરેટ માલ બેસે, એક એક્ઝામ્પલ માટે, બરાબર. હવે એમાંથી 1.26થી લઈને માનો કે 1.50ના ડાયામીટરમાં જો એ હીરો આવે ને તો પાછા 8,000 રૂપિયા ઘટી. તો થોડાક માટે થઈને, થોડોક ડાયામીટરના લીધે થઈને 8,000 રૂપિયા આપણા ઘટી ગયા. તો આપણને એને કહેવા થાય કે ભાઈ તું ડાયામીટર આ બેસે, ક્લેરિટી બેસે અને આ કલર બેસે, એ પ્રમાણના તું હીરા વધારે કાઢજે. એનો જે પોલિશની જે એવરેજ છે એ પ્લસ છે. તો એ વસ્તુ મેન્ટેન કરવા માટે થઈને જ લોકો ગેલેક્સી કરાવે છે. ગેલેક્સીથી લોકોને ફાયદો થયો અને અત્યારે ગેલેક્સીમાં બધા પતલાવાળા છે કે જેની ચાણી 7, 9થી લઈને 9, 11ના પાનાની આવે છે, બરાબર. જેની અંદર એક હીરામાંથી 2 પણ પડે, 3 પણ પડે, પણ +11 કે +14માં એક હીરામાંથી 4, 5 વધારે પ્લાન પડતા, એટલું બધું નહીં, પણ જે 2, 3 પ્લાન પડે એવું એક આવ્યું. હવે અહીંથી ગેલેક્સીમાં ફાયદો શું થયો? માનો કે એક હીરામાંથી 2 કટકા પડે, આવડા હીરો છે એમાંથી 2 કટકા પડે, તો ગેલેક્સીનો જે પહેલો ડાયામીટર છે ને એનો મેપિંગના અત્યારે 30 રૂપિયા લે છે, બરાબર. તો 2 પીસ પડે એટલે એક હીરા ઉપર 15 રૂપિયા ચડ્યા. તો 15 રૂપિયા ચડ્યા, પણ એની સામે જે પ્યોરિટી અને જે કલર ને જે ડાયામીટરનો માલ નીકળે છે ને એનથી એને 30 રૂપિયા જનરેટ થાય છે. 15 રૂપિયાની સામે 30 રૂપિયા એને મળે છે, એટલે એની પોસાય છે. ગેલેક્સી થયા એની પછી ફાયદો કરવા માટે થઈને આખું આ સોફ્ટવેર જનરેટ થયું છે. અત્યારે ગેલેક્સી કરી, પ્લાનરને આપી દીધો માલ, બરાબર, એટલે પ્લાનર એના પ્રમાણે બેસાડી દે. પણ આપણને ઉપરના માર્કેટમાં શું ડિમાન્ડ છે ને એ પ્રમાણે બેસવાનું, એનું કોઈ પ્રિડિક્શન અત્યારે કરતું જ નથી. જે ગેલેક્સી કર્યા પછી સૌથી મોટો ફાયદો તો આપણને ક્યાં કરી દે છે, એ નથી કરતું. કેમ? પતલાવાળાને એ પોસાય એમ જ નથી. માનો કે એ વ્યક્તિ જો એના નાના સ્ટોક વધી જાય, જાડા હીરા તેને પર ડે 100 પીસનું મેન્યુફેક્ચર હોય ને તો ઘણું મોટું કહેવાય, અને પતલાવાળાને આવી રીતે ગેલેક્સીના પીસ ઘણા બધા નીકળે. હવે આ પહેલા પીસની અંદરથી માનો કે 2 પાર્ટ પડ્યા કે 3 પાર્ટ પડ્યા, તો એની અંદર કયો કલર પડ્યો, કયો ડાયામીટર પડ્યો, કયો આવડું આ ક્લેરિટીનો છે, એ બધી જ વસ્તુ જો એ લખવા જાય તો 5 વ્યક્તિ એના રોકાઈ જાય. હું ઓછા વ્યક્તિની વાત કરું છું, કારણ કે એ લોકો એક કાપડની અંદરથી 25, 30, 40% ગેલેક્સી કરાવે છે અત્યારે, બાકીનું મેન્યુઅલ કરાવે છે જે એને લાગતું હોય એ પ્રમાણે. તો એટલાની અંદર એ કરે તો એના એટલા લોકો રોકે. હવે માનો કે એક વ્યક્તિનો પગાર તમે એવરેજ ડાયમંડની અંદર આવવા કરતા હોય, એની સાથે બીજું બધું કામ કરે, એવરેજ આપણે 10,000 રૂપિયા ગણવી, બરાબર. તો 5 વ્યક્તિનો પગાર કેટલો થયો? 50,000 થયો. તો એ 50,000ની સામે આપણું આ સોફ્ટવેર એ બધાનું એટલું કામ કરી નાખશે. જેટલા પણ પ્લાનર મશીન છે એના સોફ્ટવેરમાં જે પણ એ પ્લાનિંગ કરે છે, એ પ્લાનિંગના ડેટા સીધા જ તે આપણા સોફ્ટવેરની અંદર ઓટોમેટિક આવી જશે એવરી સેકન્ડ. એટલે એને કોઈ એન્ટ્રી કરવાની રહી નહીં. એ થઈ ગયા પછી આપણે અહીંયા ક્લાયન્ટને શું કરવાનું, ખાલી એક કાપડ નંબર સિલેક્ટ કરવાની, અને જેવું ઓકે કરે એટલે છે એ પીડીએફની અંદર કયા કલરના કેટલા સ્ટોન આવ્યા. ધારો કે આવડી આપણે કટ અહીંયા ઓપન કરીએ 625ની, આજે આપણે રિપોર્ટ કરીએ એટલે ઓટોમેટિકલી રિપોર્ટ કર્યું ને આજે 1-2 સેકન્ડ પ્રોસેસ લીધી, 1-2 સેકન્ડની પ્રોસેસની અંદર આ બધું જ સેટ કરતું.
એમાં આપણને અહીંયા બતાવ્યું કે 625 નંબરની કાપણ છે, એમાં ટોટલ 10 મેઇન પીસ છે, એમાં 38 ને 76 સેન્ટ વજન છે, એમાં ટોટલ પેટા પીસ પડશે 60, એટલે 10 પીસના 60 પીસ થઈ જશે. એનું વજન થશે 35,651, એટલે 35.651 સેન્ટ, એટલે 93% આ માલ ચડ્યો. બરાબર. 2 ને 42 કેરેટ આઉટ થયો, એનો મિનિંગ એવો થયો કે ભાઈ આની અંદર 93% ચડ્યું અને 2 ને 42 નું ટોપ પડશે યા તો લોસ થશે. જે આવ્યું ચડ્યું છે 35 કેરેટ, એની અગેન્સ્ટમાં 13 ને 80 કેરેટનું પોલિશ આવ્યું, એટલે કે 38 ને 71% પોલિશ બેસે એવું છે, અને રફથી પોલિશ બેસે એવું છે 36 ને 25%. બરાબર. એની સામે ડી કલરના આટલા નંગ, આટલું વજન, આ સાઇઝના આટલા ડોલર ઊભા થશે, એનું પોલિશ વજન આટલું માંગ્યું છે, એની પોલિશની ટકાવારી આટલી માંગી છે, અને એનો ટોટલ આ જેટલી પણ આખી કટ છે એમાંથી 2.35% માલ ડી કલરનો નીકળો, એફ કલરનો 34% માલ નીકળો, જી કલરનો 41% માલ નીકળો. તો એ આપણને કલર પ્રમાણે આખું પ્રિડિક્શન કરીને આપ્યું. આ વસ્તુને બંધ કરી એટલે એની પાછળ તરત સેમ વસ્તુ ક્લેરિટી પ્રમાણે આપ્યું કે ભાઈ આઈએફ કલરનો 2% માલ નીકળો છે, VS2 નો 22% માલ નીકળો છે, SI1 નો 14% માલ નીકળો છે. તો એ માલ પ્રમાણે આપણને, તો માનો કે ઉપરના માર્કેટમાં VS2 નો માલ ચાલે છે, તો આપણે આ લોકોને પ્લાનરને કહી શકીએ તમે મેક્સિમમ VS2 ની ટકાવારી વધારે આવે એ પ્રમાણે કરો. બરાબર. એની અંદર પણ આ વસ્તુ બંધ કરી એટલે ડાયામીટર પ્રમાણે રિપોર્ટ જનરેટ થઈ ગયો. તો આ ડાયામીટરની અંદર આપણને એ બતાવે છે કે આ ડાયામીટરના ટોટલ આટલા પીસ, આટલું વજન નીકળ્યું, એની સાઇઝ આટલી છે, એમાંથી આટલા ડોલર ઊભા થાય એવું છે, આની અંદર એક્સપેક્ટેડ ટકાવારી આટલી છે, એનું વજન આટલું છે, અને ટોટલ 1% માલ 2 ને 6 થી 2 ને 72 નો ડાયામીટરનો નીકળો, 3% માલ આ નીકળો, 10% માલ આ નીકળો. બરાબર. તો ઉપરના માર્કેટની અંદર કયા ડાયામીટરની અંદર આપણને વધારે પૈસા મળે છે, તો આપણે એ લોકોને કહી શકીએ કે તમે આ ડાયામીટરનો આવે, આ ક્લેરિટીનો આવે, એની ટ્રાય તમે સૌથી વધારે બેસ્ટ કરો કે જેથી આપણને માલ ઇઝીલી સેલ કરી. કારણ કે અત્યારે કોમ્પિટિશનવાળું માર્કેટ થઈ ગયું. તમે ગેલેક્સી કર્યા પછી જો આ વસ્તુનું ધ્યાન આપશો તો આપણને 25% માલની અંદર આપણે કેટલા રૂપિયા પ્લસ કરી શકીએ એ આની ઉપરથી જ ખબર પડશે. ખાલી ગેલેક્સી કરીને બનાવી નાખશું તો આપણને અત્યારે નોર્મલ મેન્યુઅલ કરી એનાથી તો થોડો ફાયદો થવાનો જ છે, પણ વધારે ફાયદો જોતો હોય તો આ વસ્તુને આપણે આની અંદર એડ કરવી પડશે. આ બધી વસ્તુ રીતે આપણે ચેક કરવી પડશે. એ થઈ ગયા. એની પછી આપણને ટોટલ પીસ બતાવ્યા કે ભાઈ ટોટલ આ કાપડની અંદર સમજો કે 10 પીસ છે ધારો કે, તો એ 10 પીસમાં પહેલા પીસની અંદર પેટા પીસ કેટલા પડ્યા, બીજાની અંદર પેટા પીસ કેટલા પડ્યા, ત્રીજાની અંદર પેટા પીસ કેટલા પડ્યા, એની અંદર કેટલું સ્ટોનનું વજન છે, એની અંદર એક્સપેક્ટેડ એટલે પોલિશ વજન કેટલું માંગ્યું છે, પોલિશની ટકાવારી કેટલી માંગી છે, એના ડોલર કેટલા ઊભા છે, એમાં બેગ કેટલા લાગ્યા છે, એ બધી વસ્તુ આપણને આની અંદર બતાવી. એ રિપોર્ટ બંધ કરશું એટલે આપણને આની અંદર એ બતાવી દેશે કે પહેલા નંબરના પીસની અંદર જે 5 પીસ પેટા પડ્યા એ 5 કયા કલરના, કયા ક્લેરિટીના, કયા કટના અને કયા મશીન નંબર એટલે કયા પ્લાનરે આવડો માપ્યો છે એ પણ તમને ખાતરી છે. તો આપણે એની ઉપરથી એ જોઈએ કે આ કાપડની અંદર કેટલા જણાએ મેપિંગ કર્યું. તો એ મેપિંગ કર્યું તો એ બધાનો આપણને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ બતાવશે કે કયા પ્લાનરે આની અંદરથી વધારે પૈસા ઊભા કરી દીધા, કયા પ્લાનરે આની અંદરથી કઈ પ્યોરિટીનો કેટલા ટકાવારીમાં માલ કાઢી દીધો, કયા પ્લાનરે આખા મહિનાની અંદર હું એને સમજો કે 20,000 રૂપિયા ચૂકવું છું કે 15,000 રૂપિયા ચૂકવું છું, તો આખા મહિનાની અંદર ટોટલ કેટલા સ્ટોન મેપિંગ કરી આપ્યા, તો મને એક સ્ટોન મેપિંગ કરવાનો ચાર્જીસ એના પેલા ઉપર કેટલો પડ્યો. તો એ રિપોર્ટ આપણને આની અંદરથી ખબર પડી ગઈ. આટલા એ પતતું નથી, એનાથી પણ આગળ. હવે માનો કે આની અંદર આપણે જે કલર ને એ બધી વસ્તુ જોઈ કે ભાઈ ડી કલર કે ઈ કલરનો સમજો કે આ જે જી કલર છે એનો 41% માલ નીકળો, તો એ જી કલરની અંદર કયા ડાયામીટરનો કેટલો નીકળો, જી કલરના 41% માલમાં કયા ડાયામીટરનો કેટલો માલ નીકળો, VS2 નંબરનો માલ છે એ સમજો 22% નીકળો છે, તો VS2 ની અંદર કયા ડાયામીટરનો માલ કેટલો નીકળો એનો પણ રિપોર્ટ તમને આની અંદરથી બતાવી દેશે. એટલે તમે ઓટોમેટિક પ્લાનિંગ થાય, પ્લાનિંગ કર્યા પછી ઓટોમેટિક ડેટા આપણા સોફ્ટવેરની અંદર આવીને એવરી સાઈડથી આપણને કમ્પેરિઝન કરીને બતાવી દેશે. એટલે એ કમ્પેરિઝન ઉપર ગેલેક્સી કરાવ્યા પછી કેવી રીતે 2 પૈસા હજુ વધારે ઊભા થાય એ તમને આ સોફ્ટવેર કહેશે અને આ રીતે કમ્પેરિઝન કરીને કહેશે.
બીજી રીતે સમજાવું કે તમે પણ ગેલેક્સી કરો છો અને તમે પણ ગેલેક્સી કરો છો, બંને જણાએ 25% જ તે આખી કાપડમાંથી ગેલેક્સી કર્યું છે, તો તમે એની અંદરથી કેટલા ટકાવારીમાં પૈસા ઊભા કર્યા, કેટલા ટકાવારી પોલિશ ઊભું કર્યું, કેટલા ડોલર ઊભા કર્યા, કયા નંબરનો કેટલો માલ તમે ઊભો કર્યો, સેમ વે તમે બાજુવાળાએ જેને બનાવ્યું છે એની અંદર તમે કમ્પેર કરો એટલે ખબર પડે. ગેલેક્સી તમે કરાવતા તમે તો પણ એનું વજનમાં વેરિએશન આવશે, તો આપણે કેવી રીતે વજન પ્લસ લાવી શકીએ, માલ ક્લેરિટી વાઇઝ પ્લસ લાવી શકીએ, કલર પ્રમાણે પ્લસ લાવી શકીએ, ડાયામીટર પ્રમાણે આપણને એની એવરેજ પ્રમાણે પ્લસ લાવી શકીએ, એ આપણને આ સોફ્ટવેર સમજાવશે. આ સોફ્ટવેરની કિંમત કંઈ નથી, આ સોફ્ટવેર નોમિનલ રેટની અંદર છે કે તમારા 5 જણના 50,000 રૂપિયા પર મંથ તમે ચૂકવો તો પણ તમને આટલું ક્લેરિટીનું, આટલું સેકન્ડની અંદર જે રિપોર્ટ ઊભા થાય છે એ રિપોર્ટ તમને ઊભા નહીં કરી આપે જેટલું મારું આ સોફ્ટવેર એક નોર્મલ પર મંથના રેટમાં કરી. એટલે આ સોફ્ટવેરથી આપણને રિયલી ફાયદો છે અને ડાયમંડ માર્કેટમાં જેટલા પણ લોકો ગેલેક્સી કરાવે છે એ દરેક લોકોને આ સોફ્ટવેરની જરૂર પડશે એટલા માટે આપણે બનાવ્યું છે એટલા માટે નહીં, પણ આ સોફ્ટવેરથી અને જેટલા એંગલથી કમ્પેરિઝન થાય છે એ કમ્પેરિઝન કરશે તો જ ગેલેક્સીની અંદર 2 પૈસા વધારે કમાઈ શકશે અને આવા માર્કેટમાં પણ એ કમાશે. મેઇન વસ્તુ એ છે કે આવા માર્કેટની અંદર એ તો જ કમાશે, આ કમ્પેરિઝન કરીએ તો જ. એટલે ગેલેક્સીનું આપણું આ સોફ્ટવેર ખૂબ જ સારું છે. અને બીજી રીતે તમને સમજાવું, ખાલી ગેલેક્સી નહીં, આ ગેલેક્સીની અંદર આપણે સરીન પણ એડ કરી, મેગ્નેસ પણ એડ કરી. એનો મિનિંગ એવો થયો કે 100 કેરેટની કાપડની અંદર તમે 25% ગેલેક્સી કરાવો છો, 75% મેન્યુઅલ કરાવો છો, તો ગેલેક્સીમાં શું રિઝલ્ટ બેઠું, મેન્યુઅલમાં શું રિઝલ્ટ બેઠું, તમે બંનેની કમ્પેરિઝન કરી શકશો. એટલે તમારા પેલા કંપનીની અંદર સમજો ગેલેક્સીના 30 કોમ્પ્યુટર છે, સરીનના તમારા 20 કોમ્પ્યુટર છે, એ બધામાંથી ઓટોમેટિક ડેટા ખેંચીને આપણું સોફ્ટવેર લાવી નાખશે આપણા સોફ્ટવેરમાં અને તમારે ખાલી એક કટ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી તમને એનું વેરિએશન કેટલું ક્યાં આવ્યું છે અને કેટલી ટકાવારી ઊભી થઈ, ગેલેક્સી કરવાથી આપણને ફાયદો થયો, નુકસાન થયું, કેટલો ફાયદો થયો, એ બધી જ વસ્તુ તમને આ સોફ્ટવેરની અંદરથી બતાવી દેશે. એટલે હું સમજું ત્યાં સુધી જે લોકો ગેલેક્સી કરાવે છે એ લોકોને આ સોફ્ટવેરના આ નોમિનલી રેટ, આ સોફ્ટવેરનો આ રેટ જ ન કહેવાય, કારણ કે 5 જણના 50,000 રૂપિયા તમે પર મંથ જો એમ્પ્લોયીને ચૂકવતા હોય તો મારા 2,000 થી 3,000 રૂપિયા પર મંથ તમે આ સોફ્ટવેરના ચૂકવો તો તમને એની અંદર બેનિફિટ જ છે. બેનિફિટ એટલે 1000% આપણને ફાયદો આની અંદરથી થશે. તો આનો તમે ડેમો લો, ડેમો લઈને આ બધી વસ્તુ જુઓ, જાણો, પછી તમને ઓકે લાગે તો આપણે આગળ. આ વિડીયો જોવા અને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ.